જન્મ અને મરણના નામને લઈને લોકોને કેટલી બધી મુશ્કેલી અને મૂંઝવણ હોય છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તમે નામ કઈ રીતે લખી શકો અને કઈ રીતે નહીં. આ વિડીયો ખાસ કરીને તમારે જોવો જોઈએ અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ બતાવો, જેથી ખૂબ જ કામ લાગી શકે. તો વાત કરીએ આ નિયમો વિશે. બાળકના નામના પ્રમાણપત્રમાં પિતાની નામની કોલમમાં પિતાના નામની કોલમમાં બાળકના જૈવિક પિતાનું નામ રિમૂવ કરી શકાશે નહીં. પિતાના નામની કોલમમાં તમારે ફરજિયાત પિતાનું નામ લખવાનું રહેશે. છૂટાછેડાના કેસમાં જોઈએ તો જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખ્યું હોય તો સહાયક દસ્તાવેજોના આધારે જરૂરી સુધારા વધારા કરી શકાય છે. દાખલા તરીકે બાળકનું નામ, માતાનું નામ અને માતાની અટક. હવે જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે અટક બંને તમે રાખવા ન માંગતા હોય અને ખાલી બાળકનું નામ જો તમારે રાખવું હોય તો પણ તમે હવે રાખી શકો. માતા અને પિતા બંને બાળક સાથે રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ તમારે જો રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. દાખલા તરીકે બાળકનું નામ, માતાનું નામ અને માતાની અટક. બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ તેમજ છેલ્લે પિતાનું નામ કરાવવા બાબતે જરૂરી આધાર પુરાવાના આધારે બાળકના નામમાં પ્રથમ અટક કરી શકાશે. દાખલા તરીકે અટક, બાળકનું નામ અને પિતાનું નામ. જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામ, મિડલ નેમ તરીકે પિતાનું નામ લખવા ન માંગતા હોય તે બાબતે. હવે બાળકના નામમાં જો તમે મિડલ નેમમાં તમારે પિતાનું નામ ન રાખવું હોય અને ખાલી બાળકનું નામ અને અટક રાખ્યું હોય તો પણ તમે રાખી શકો. મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતા પતિનું નામ કે અટક બંને લખાવવા ન માંગતા હોય તો પણ તમે રાખી શકો છો. જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા બાબતે સરકારી ગેજેટ અને બાળકનું અલગ અટક વાળું ફોટો પત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોના આધારે તમે સુધારો કરી શકો છો. તો મિત્રો, અગાઉના 2007ના નિયમ પ્રમાણે જન્મ અને મરણની નોંધમાં માત્ર એક જ વર્ષ સુધારો થતો, પરંતુ હવે તમે જરૂરી આધાર પુરાવા સાથે સુધારો કરાવી શકો છો.